નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે લાસ્ટમાં આપણે જે લેક્ચર ભણી ગયા એ રાસાયણિક સમીકરણો અને રાસાયણિક પ્રક્રિયાઓ વિશેની વાત કરતા હતા આપણે કે રાસાયણિક પ્રક્રિયા એટલે શું અને રાસાયણિક સમીકરણ એટલે શું. હવે આ બંને બાબતોના મુદ્દાની અંદર આપણે એટલી વાત કરી ગયા કે રાસાયણિક પ્રક્રિયાઓ રોજિંદા જીવનમાં ક્યાં ક્યાં જોવા મળે, પછી રાસાયણિક પ્રક્રિયાઓના એક્ઝામ્પલ આપણે લીધા હતા. એમાં ખાસ કરીને એક એક્ઝામ્પલ એ હતું આપણું કે મેગ્નેશિયમની પટ્ટીને હવાની હાજરીમાં સળગાવતા મેગ્નેશિયમ ઓક્સાઇડ નામનો રાખ જેવો પદાર્થ મળતો હતો આપણને, એ વાત થઈ આપણે. ત્યાર પછી આપણે બીજા નંબર એ પણ વાત કરી કે અહીંયા બીજું એક્ઝામ્પલ લેડ નાઇટ્રેટ વાળું હતું કે PbNO3 ટ્વાઇસ પ્લસ પોટેશિયમ આયોડાઇડ કે આની પ્રક્રિયા કરવામાં આવે તો લેડ આયોડાઇડ પ્લસ શું મળતું હતું આપણને પોટેશિયમ નાઇટ્રેટ, જેમાં રંગ પરિવર્તનનો ગુણધર્મ જોવા મળતો હતો. એકમાં તાપમાનના ફેરફારની સાથે પ્રક્રિયા જોવા મળતી હતી, બીજામાં રંગ પરિવર્તન જોવા મળતું હતું. ઓકે, તો હવે ત્યારબાદ આપણે એ પણ મુદ્દો ઉપણી કે ભાઈ રાસાયણિક સમીકરણ કેવી રીતે લખી શકાય. તો રાસાયણિક સમીકરણમાં પ્રક્રિયકો ડાબી બાજુ લખવામાં આવે, પછી એક તીરની નિશાની કરવામાં આવે, નિપજો છે જમણી તરફ લખવામાં આવે છે. ત્યાર પછી આપણે રાસાયણિક પ્રક્રિયાને અથવા રાસાયણિક સમીકરણને શા માટે સંતુલિત કરવામાં આવે એની વાત કરી ગયા આપણે. તો રાસાયણિક સમીકરણ હોય એમાં કુલ પ્રક્રિયકનો જથ્થો કેટલો અને નિબંધનો જથ્થો કેટલો, એના મોલ કેટલા, એ બધી જાણકારી મેળવવા માટે થઈને આપણે એને સંતુલિત કરવું ખૂબ જ જરૂરી છે. એટલે રાસાયણિક સમીકરણ અથવા અસંતુલિત રાસાયણિક સમીકરણ એટલે શું, તો કે જેમાં કુલ પ્રક્રિયા આપેલી હોય, સમીકરણ પણ આપેલું હોય, પરંતુ આપણે એ માહિતીમાંથી મળતી નથી કે કોઈ પણ તત્વમાં કેટલા પરમાણુ ઉપયોગમાં લેવાના. આપણે એક્ઝામ્પલ તરીકે મેં વાત કરી હતી ભાઈ કે ધારો કે આપણે કોઈ પણ પ્રક્રિયાની વાત કરતા હોય, આ H2SO4 સોડિયમ, અહીંયા Na2SO4 અને H2O, આ રીતે કોઈ પ્રક્રિયા થઈ તો આમાં સલ્ફ્યુરિક એસિડની પ્રક્રિયા સોડિયમ ધાતુ સાથે કરવામાં આવે તો સોડિયમ સલ્ફેટ પ્લસ ડાયહાઇડ્રોજન વાયુ મળ્યા આપણને. આ પ્રક્રિયાની અંદર આપણે સોડિયમ અહીંયા બે લીધેલા છે, પરંતુ અહીંયા સોડિયમ એક જ છે, તો રાસાયણિક સમીકરણ સંતુલિત નથી. આ રાસાયણિક સમીકરણ સંતુલિત છે નહીં, માટે આપણે કહી શકાય કે આ અસંતુલિત રાસાયણિક સમીકરણ છે, અથવા તેને કંકાલ સમીકરણ પણ કહી શકાય. હવે આપણે એ જોવાનું છે આગળ કે ભાઈ સંતુલિત રાસાયણિક સમીકરણનું મહત્વ શું છે. કે ગયા વખતે શૂટિંગમાં પ્રોબ્લેમના કારણે આપણે થોડો કે અધૂરો ટોપિક રહી ગયો, પરંતુ અત્યારે આપણે ત્યાંથી કન્ટિન્યુ કરીએ કે સંતુલિત રાસાયણિક સમીકરણનું મહત્વ. સંતુલિત રાસાયણિક સમીકરણનું મહત્વ. હવે પહેલી વાત તો એ છે કે સંતુલિત રાસાયણિક સમીકરણ છે દરેક પદાર્થના કે જે તે પ્રક્રિયકોના મોલ જાણી શકાય. તો કે સંતુલિત રાસાયણિક સમીકરણ દ્વારા પ્રક્રિયકો તેમજ નિપજના મોલ જાણી શકાય. તો કારણ અંદર આપણે ખબર પડે કે કોઈ પણ પ્રક્રિયામાં જે પદાર્થ વપરાણ એ પ્રક્રિયામાં કેટલા વપરાણ, નિપજ કેટલા વપરાણી, આ બેયની તમને માહિતી મળે છે. ધારો કે આપણે એક એક્ઝામ્પલ લઈએ અહીંયા, તો કે ભાઈ ધારો કે હું તમને કહું કે HCl પ્લસ મેગ્નેશિયમ, આવા બંને વચ્ચે પ્રક્રિયા થઈ. મેગ્નેશિયમ છે એની પર +2 નો ચાર્જ છે, આના પર -1, અહીંયા +1. તો અહીંયા ક્લોરીન છે એ Mg સાથે બે રીતે બે પરમાણુ જોડાશે MgCl2, તો મારે હાઇડ્રોજન જોઈએ છે અહીંયા 2 એટલે પ્લસ થશે H2, કારણ કે એટલો હાઇડ્રોજન ક્યારે સંભવી શકે નહીં, એટલા માટે હું 2HCl લખીશ અહીંયા. મેગ્નેશિયમ સાથે 2 ક્લોરીન 2 હાઇડ્રોજન, એટલા માટે અમારું રાસાયણિક સમીકરણ સંતુલિત અવસ્થામાં છે. તો આ વસ્તુ એટલી ક્લિયર થઈ અહીંયા કે સંતુલિત રાસાયણિક સમીકરણ દ્વારા મને એ પણ ખબર પડી ગઈ કે અહીંયા હાઇડ્રોક્લોરિક એસિડના કેટલા મોલ વપરાણા, તો 2 મોલ, મેગ્નેશિયમનો 1 મોલ, એવી રીતે મેગ્નેશિયમ ક્લોરાઇડનો 1 જ મોલ છે. આખો અણુ છે એનો 1 મોલ થયા, એટલે આગળ પૂર્વકમાં કોઈ સંખ્યા લખેલી છે નહીં. જો પૂર્વકની અંદર સંખ્યા કોઈ લખેલી હોય તો જ એના મોલની સંખ્યા 1 કરતા વધારે હોઈ શકે. અહીંયા ડાયહાઇડ્રોજન વાયુ છે એ પણ 1 મોલ જ થશે. અને મોલની સંકલ્પના તમે ધોરણ 9 ની અંદર શીખી ગયા કે કોઈ પણ પદાર્થ છે કે અણુ હોય તો એનું શું હોય, આણ્વીય દળ હોય,
અને પરમાણુ હોય તો એનું શું હોય? પરમાણ્વીય દળ હોય. બંને માટે એકમો સરખા છે, યુનિફાઈડ, જેને U વડે દર્શાવીએ છીએ આપણે. હવે કોઈ પણ અણુ કે પરમાણુ, ધારો કે આપણે વાત કરીએ સોડિયમ ક્લોરાઇડ તરીકે NaCl, તો સોડિયમનું પરમાણુ દળ છે 23, ક્લોરીનનું છે 35.5, એટલે થશે અહીંયા 5 3 8 3 9 5 એટલે 58.5 યુનિફાઈડ. હવે કોઈ પણ પદાર્થને એટલા જ ગ્રામમાં લેવામાં આવે છે, 58.5 ગ્રામ. જો હું NaCl લઉં તો એનો મતલબ એવો થયો કે આ NaCl 1 મોલ NaCl કહી શકાય. 1 મોલ NaCl ની અંદર એને એવોગેડ્રો આંક પ્રમાણે, અપૂર્ણાંક પ્રમાણે 6.022 × 1023 અણુઓ રહેલા હશે. મતલબ કે અહીંયા આપણે n વડે પણ આને દર્શાવી શકાય. એવોગેડ્રો આંકને n વડે દર્શાવવામાં આવે છે. પરંતુ જો પરમાણુની વાત હોય તો ધારો કે હું વાત કરું અહીંયા કેલ્શિયમની, તો કેલ્શિયમનું પરમાણુ દળ છે 40 યુનિફાઈડ. એનો મતલબ એવો થયો અહીંયા કે 40 ગ્રામ જો હું કેલ્શિયમ લઉં તો એનો મતલબ એવો કે મેં 1 મોલ કેલ્શિયમ લીધેલા છે, એની અંદર 6.022 × 1023 એવોગેડ્રો આંક બરાબર પરમાણુઓ. કોના પરમાણુઓ? કેલ્શિયમના પરમાણુ આવેલા હશે. આવી રીતે કોઈ પણ હોઈ શકે, સોડિયમ હોય, ક્લોરીન હોય, કોઈ પણ તત્વ હોય, તો તત્વ હશે કે પરમાણુ હોય તો એના પરમાણ્વીય દળ હોય, એના ઉપર કેટલા ગ્રામમાં પદાર્થ લેવાનો, અને ગ્રામમાં પદાર્થ જોઈએ 1 મોલ પદાર્થ કહેવાય. ધારો કે આપણે અહીંયા મેગ્નેશિયમ HCl હાઇડ્રોક્લોરિક એસિડ 2 છે, અહીંયા 2 મોલ, તો 1 મોલ હાઇડ્રોક્લોરિક એસિડ એટલે કે 1 યુનિફાઈડ એટલે હાઇડ્રોજન. હાઇડ્રોજનનું પરમાણુ 1 યુનિફાઈડ છે, ક્લોરીનનું 35.5 એટલે 35.5 ક્લોરીન થશે, કુલ થશે 36.5. એ યુનિફાઈડ એટલા જ ગ્રામમાં લઈ લો, 36.5 ગ્રામ. શું લેવાનું છે મારે? HCl. તો એટલા ગ્રામનું HCl લઉં તેનો મતલબ એવો છે કે આની અંદર 6.022 × 1023. પરંતુ આ તો એકની જ વાત થાય, એક જ HCl ની. મારી પાસે કુલ કેટલા છે? 2 થશે, તો અહીંયા ગુણાકારમાં 2, એટલે ગુણાકારમાં 2. આ રીતે 36 ને 72 અને 73 ગ્રામ થશે. તમારે 73 ગ્રામ HCl લેવા પડતા હશે. ક્યાં? તો કે અહીંયા આ રીતે. એની અંદર અહીંયા 12 એટલે અહીંયા 12.044 × 1023 એટલા અણુ HCl ના હશે. આ સિમ્પલ લોજિક વાળી વસ્તુ તમે ધોરણ 9 ની અંદર શીખી ગયા કે ભાઈ મોલ સંકલ્પના ખરેખર શું છે? કોઈ પણ અણુ કે પરમાણુની અંદર રહેલા એની કુલ સંખ્યા એના દળ સાથે સંબંધ ધરાવે છે. એટલે એક એવી રાશિ છે કે જે અણુ કે પરમાણુ માટે યુઝ કરવામાં આવે છે. ઓકે, તો આપણે મૂળ મુદ્દો તો એ છે કે સંતુલિત રાસાયણિક સમીકરણ દ્વારા પ્રક્રિયકો તેમજ નિપજના મોલ જાણી શકાય. ત્યારબાદ આપણે એ પણ ખબર પડે કે કોઈ પણ પ્રક્રિયામાં પ્રક્રિયકો અને નિપજનો કેટલો જથ્થો વપરાણો. કારણ કે કોઈ પણ પ્રક્રિયા થતી હોય તો એમાં આપણે જો ખબર હોય કે કુલ કેટલા અણુ કે પરમાણુનો ઉપયોગ થયેલો છે, તો એના દ્વારા આપણે એ પણ ખબર પડી જાય કે આમાં કુલ જથ્થો પ્રક્રિયકનો કેટલો વપરાણો અને કેવો જથ્થો એ ધારો કે મેં આપણે વાત કરીએ કે મેં 50 ગ્રામ ધારો કે NaCl નો યુઝ કરેલ છે, તો આપણે NaOH કહીએ, NaOH, અને મેં 50 ગ્રામ ધારો કે HCl વાપરેલ છે, અને મને NaCl H2O આ બંને કમ્બાઈન થઈને 90 ગ્રામ મળતા હોય, ધારો કે ઇન કેસ આમ કઈક પ્રક્રિયા થતી હોય તો 10 ગ્રામનો લોસ છે. એનો મતલબ એવો કે કોઈ પણ આમાંથી પ્રક્રિયક છે એ 10 ગ્રામ પ્રક્રિયક એમનેમ છે કે જેની પ્રક્રિયા થઈ નથી. તો આ સિમ્પલ વસ્તુ એવી છે કે તમને એટલી ખબર પડી જાય કે પ્રક્રિયક કેટલા છે, એના દ્વારા નિપજ કેટલી મળી, એનો જથ્થો એ કેટલા ગ્રામમાં લીધેલો છે, એ તમને બધી માહિતી આના દ્વારા મળે છે. પછી પ્રક્રિયકોની અને નિપજોની ભૌતિક સ્થિતિ જાણી શકો તમે. રાસાયણિક સમીકરણ દ્વારા તમને એ પણ ખબર પડી જાય કે કોઈ પણ પ્રક્રિયક છે એની ખાસ કરીને ભૌતિક સ્થિતિ. તો કે જેમ કે એક્ઝામ્પલ તરીકે આપણે વાત કરીએ, અહીંયા આ છે આ પ્રક્રિયા પાછી લખું અહીંયા NaOH HCl, અહીંયા મને છે NaCl અને H2O. ભૌતિક સ્થિતિ તો કે 3 પ્રકારની ભૌતિક સ્થિતિ, આમ તો મૂળભૂત તો 3 છે: સોલિડ, લિક્વિડ અને ગેસિયસ. એટલે કે એક છે ઘન અવસ્થા, એક પ્રવાહી, એક વાયુ. પણ કોઈ પણ પદાર્થનું જે પાણીમાં બનાવેલું દ્રાવણ હોય અને જલીય દ્રાવણ કહેવાય, પરંતુ ઇંગ્લિશમાં એક્વાસ કહેવામાં આવે, એટલે AQ એવી સંજ્ઞા અહીંયા ઉપલિપિમાં લખવામાં આવે. તો
તો કે NaOH છે એનું પાણીમાં બનાવેલું દ્રાવણ છે એટલે AQ થશે અહીંયા, HCl પણ પાણીમાં બનાવેલું દ્રાવણ એટલે એકવાર થશે, NaCl પણ એકવાર થશે. પાણીનું પાણીમાં દ્રાવણ ન હોય એટલે લિક્વિડ થશે. તો આ એની ભૌતિક સ્થિતિઓ થઈ બધાને. આ શું મળ્યું આપણને? ભૌતિક સ્થિતિઓ. ધારો કે આપણે એક્ઝામ્પલ લઈએ Na2CO3 H2SO4. અહીંયા હું લખું છું Na2SO4 H2O CO2. તો અહીંયા મને સોડિયમ સલ્ફેટ મળે છે. તો પહેલી વાત તો છે કે Na2CO3 આ મૂળભૂત ઘન પદાર્થ છે, પરંતુ અહીંયા કયા સ્વરૂપમાં લેવામાં આવશે? એક્વાસ અને જલીય સ્વરૂપમાં. અહીંયા H2SO4 પણ કયા સ્વરૂપમાં લેવામાં આવશે? એક્વાસ, જલીય સ્વરૂપમાં. જલીય સ્વરૂપમાં શા માટે લેવામાં આવે એની ચર્ચા આપણે હવે પછીના લેક્ચરમાં, મતલબ કે પાઠ જ્યારે ચેન્જ થશે ત્યારે એસિડ બેઝ અને ક્ષાર પાઠમાં હું તમને વધુ માહિતી આપીશ. સોડિયમ સલ્ફેટ એ પણ એક પ્રકારનો ક્ષાર છે, પરંતુ અહીંયા પાણીમાં દ્રાવ્ય હશે. આ લિક્વિડ હશે કારણ કે પાણી છે. CO2 વાયુ, CO2 વાયુ છે શું આવશે અહીંયા? તો કે વાયુની વાત થાય ભાઈ, કાર્બન ડાયોક્સાઇડ છે CO2 વાયુ એ ગેસિયસ ફોર્મમાં છે. તો મતલબ કે તમને એ માહિતી પણ મળશે અહીંયાથી કે કોઈ પણ પદાર્થ છે કે જે પ્રક્રિયકો છે કે જે નિપજ મળેલી છે એની તમને ભૌતિક સ્થિતિની જાણકારી પણ મળી રહી છે. તો એટલી માહિતી તમને અંદર એક તો મોલની જાણકારી તમને મળશે, બીજા નંબરે પ્રક્રિયકો અને નિપજનો કેટલો જથ્થો યુઝ થયેલો છે એની પણ તમને ખબર પડશે, અને ત્યાર પછી તમને ખબર પડશે એક તો કે પદાર્થની ભૌતિક સ્થિતિની ખબર પડશે. ઓકે. બીજી વાત કે રાસાયણિક સમીકરણ છે એને સંતુલિત કરવાની આવશ્યકતા શા માટે છે? કોઈ પણ રાસાયણિક સમીકરણ છે આપણે પહેલી વાત તો એ કરી કે રાસાયણિક સમીકરણ છે, સંતુલિત રાસાયણિક સમીકરણનું મહત્વ આપણે જોયું અત્યારે, પરંતુ હજી આપણે કે ભાઈ આવશ્યકતા શા માટે? તો કે પહેલી વાત તો એ છે કે તમે જ્યારે ધોરણ 9 ની અંદર ભણતા ત્યારે એન્ટોની લેવોઝિયરના બે સિદ્ધાંત ભણી ગયા. એ બે સિદ્ધાંતમાં એક તો નિશ્ચિત પ્રમાણનો સિદ્ધાંત અને બીજો હતો એ દળ સંચયનો નિયમ. દળ સંચયનો નિયમ એવું કહેવામાં આવે કે ધારો કે તમને એક્ઝામ્પલ આપું કે એક બંધ પ્રણાલીની અંદર આ એક ગોળો છે કે જે અહીંયા એક ખાલી નાનું છિદ્ર આપ્યું જેને આપણે ઢાંકી દેવાના છે. આની અંદર મેં નાખી દીધું એક પદાર્થ તરીકે, ધારો કે ઈઝી પદાર્થ તમારા માટે લઉં છું એમ NaHCO3 સોડિયમ બાયકાર્બોનેટ કે જે ખાવાનો સોડા છે, આપણા ઘરમાં જે ભજીયામાં નાખવામાં આવે એનો ઉપયોગ કરીએ એની વાત છે સોડિયમ બાયકાર્બોનેટ. હવે ઉપરથી હું એડ કરું છું આની અંદર HCl અને પછી આનું ઢાંકણું દઈ દઉં. ઓકે. હવે ધારો કે મેં HCl લીધેલું છે, ગ્રામમાં જ લઈ લઉં, 5 ગ્રામ, અને NaHCO3 છે એ પણ કેટલા ગ્રામ લીધા? 5 ગ્રામ. ઓકે. આ રીતે હવે મને આ આખી બંધ પ્રણાલીની અંદર એક પ્રક્રિયા થવાની છે. પ્રક્રિયા એ પ્રકારની હશે કે HCl અને NaHCO3 વચ્ચે પ્રક્રિયા થાય. HCl અને NaHCO3 વચ્ચે પ્રક્રિયા થાય એટલે શું મળે નિપજ તરીકે? તો કે NaCl મળે પ્લસ H2O મળે અને પ્લસ CO2 વાયુ મળે. ઓકે. આ રીતે એટલી વસ્તુ મળે. તો જ્યારે આ પ્રક્રિયા પૂર્ણ થઈ ગયા પછી શું થયું હકીકતમાં? કે HCl અને NaHCO3 ડિકમ્પોઝ થઈ ગયા, એ પ્રક્રિયામાં વપરાઈ ગયા. તો પ્રક્રિયકો નાશ પામ્યા અને નવા જ ગુણધર્મ ધરાવતી 3 પ્રકારની નિપજો મને મળી. એ 3 પ્રકારની નિપજો કઈ? તો કે એક NaCl, એક H2O અને એક CO2 વાયુ. આ 3 મળેલી છે મને, કે જે બે કરતા અલગ છે, જ્યાં બે સાથે કોઈ જાતનો સંબંધ છે નહીં. આ ત્રણેયના ગુણધર્મો એક અલગ પ્રકારના છે કે જે HCl અને NaHCO3 સાથે કોઈ જાતનો સંબંધ દર્શાવતા નથી. ઓકે. હવે અહીંયા આ ત્રણેયનું જે કમ્બાઈનમાં દળ લઉં, આ બંનેનું કમ્બાઈનનું દળ કેટલું હતું? તો કે 5 ગ્રામ, એટલે 5 + 5 બરાબર 10 ગ્રામ હતું અહીંયા બંનેનું કમ્બાઈન દળ. તો અહીંયા હું આ ટોટલ કમ્બાઈન દળ લઉં તો એ દળ મારે અત્યારે હું કમ્બાઈન છે કારણ કે ત્રણેય પદાર્થો ભેગા છે. બંધ પ્રણાલીનું દળ માપવામાં આવે તો બંધ પ્રણાલીનું દળ મને 10 ગ્રામ જ મળશે. તો સિમ્પલ મીનિંગ એવું કે જેટલા પ્રક્રિયકનું દળ હતું એટલું જ મને નિપજનું દળ મળ્યું. તો એટલા માટે ખબર પડી ગઈ ભાઈ કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાની અંદર પ્રક્રિયકોનો જેટલો જથ્થો હશે એટલો તમને જથ્થો નિપજનો પણ મળે. તો એના દ્વારા આપણે એટલી ખબર પડે કે જ્યારે તમે કોઈ પણ પ્રક્રિયા લખતા હોય અને પ્રક્રિયામાં સમીકરણ અસંતુલિત હોય
તો એનો મીનિંગ એવો થયો કે તમે લખેલું સમીકરણ છે એની અંદર પ્રક્રિયાઓ કાં તો ઓછા છે ને કાં તો નિપલ ઓછી છે. બે સંભાવનાઓ છે તમારી પાસે. કારણ કે ધારો કે હું તમને એક એક્ઝામ્પલ આપું અહીંયા કે ભાઈ કેલ્શિયમ ક્લોરાઇડ પ્લસ H2SO4 અહીંયા મને મળશે CaSO4 ટ્વાઇસ કેલ્શિયમ સલ્ફેટ પ્લસ 2HCl. આ રીતે મળ્યું મને. હવે આ પ્રક્રિયાની અંદર કેલ્શિયમ ક્લોરાઇડની પ્રક્રિયા સલ્ફ્યુરિક એસિડ સાથે કરવામાં આવી તો નિપલ મળી કેલ્શિયમ સલ્ફેટ પ્લસ હાઇડ્રોક્લોરિક એસિડ. આ પ્રક્રિયામાં તમે જોઈ શકો કે અહીંયા સલ્ફેટના બે પરમાણુ અણુઓ છે અને અહીંયા એક જ છે. પ્રક્રિયામાં તમે જુઓ તો આ રીતે ક્લોરીન બાકીના બધા અણુ છે સંતુલિત સ્થિતિમાં છે પરંતુ સલ્ફેટ નથી. સલ્ફેટ એ અસંતુલિત સ્થિતિમાં છે. તો એનો મીનિંગ એવો કે અહીંયા પ્રક્રિયકો એનું દળ ઓછું છે પરંતુ નિપજનું દળ વધી જશે. નિપજનું દળ વધી જશે. આવું ક્યારે પોસિબલ બનતું નથી. ઇન્કેસ ધારો કે તમારી પાસે પ્રક્રિયકો વધી ગયા હોય એવું પણ કદાચ ક્યારેક બની શકે કે ભાઈ HCl MgCl2 અહીંયા એક્ઝામ્પલ ઓલરેડી લખેલું હતો આપણે એક તો અને પ્લસ અહીંયા H2 આ રીતે. તો નિપજ વધી ગઈ પ્રક્રિયકો ઓછા છે. આ રીતે બન્યું આપણને. અહીંયા પણ ધારો કે ઇનકેસ કદાચ એક બીજું એક્ઝામ્પલ તમે હજી પણ લ્યો આની અંદર તો કે NaOH પ્લસ H3PO4 ફોસ્ફોરિક એસિડ. એક્ઝામ્પલ થોડા અલગ અલગ પ્રકારના ઘણા બધા હું લઈશ આની અંદર કારણ કે જેથી કરીને તમને થોડી ખબર પડે. અહીંયા સોડિયમ અને ફોસ્ફેટ આ બધી સંયોજનો તમને ખબર હોય છે +1 અને -3 છે તો અહીંયા Na3PO4 ટ્વાઇસ થશે અહીંયા આ રીતે. ઓગદાસે સિમ્પલ લગાડો યાર ટુ ન થાય કારણ કે અહીંયા શું થશે PO4 છે -3 છે એટલે કે Na3PO4 અને પ્લસ અહીંયા સોડિયમ એટલે મારે 3 લેવા પડે હાઇડ્રોજન 3 છે OH પણ 3 છે એટલે કે 3H2O એટલે અહીંયા 3 દુ 6 હાઇડ્રોજન 3 હાઇડ્રોજન અહીંયા છે 3 અહીંયા છે 6 હાઇડ્રોજન થઈ ગયા. ઓક્સિજન છે 3 ઓક્સિજન થઈ ગયા. ઓકે. તો આમાં પણ આ પ્રક્રિયા પણ સંતુલિત અવસ્થામાં જો ઇલેક્ટ્રોન જો ન મૂક્યા હોય અહીંયા તો અસંતુલિત છે. પણ બાકી સંજોગોમાં એ સંતુલિત સ્થિતિમાં છે. તો મતલબ કે રાસાયણિક પ્રક્રિયા સંતુલિત કરવી એટલા માટે આવશ્યક છે કારણ કે તમને એ ખબર પડે કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા છે એમાં જે સમીકરણ છે એની અંદર તમને એ માહિતી મળવી જોઈએ કે પ્રક્રિયકોનું જેટલું દળ છે એટલું જ કુલ દળ નિપજનું મળે. ત્યારે વત્તા ઓછા પ્રમાણમાં હોઈ શકે નહીં. કુલ પ્રણાલીનું દળ છે હંમેશા કેવું હોય સમાન જ રહે. એટલે એમાં કોઈ જાતનો ફેરફાર થતો નથી. નવું દળ આવતું. મેં બંધ પ્રણાલીની વાત કરી. બીજા ભાગને ખુલ્લો રાખ્યો તો અહીંથી CO2 વાયુ છે એમાંથી બહાર નીકળી જતો હોય તો દળ તમને ઘટેલું જોવા મળે. અને તો અહીંયા બંધ પ્રણાલીની વાત થાય છે. ઓકે. તો આ એટલી બાબતો હતી કે ખાસ કરીને રાસાયણિક સમીકરણને શા માટે સંતુલિત કરવું જરૂરી છે. હવે આપણે જે વાત કરવાની છે એક રાસાયણિક સમીકરણને સંતુલિત કરવા માટેની એક પદ્ધતિ જેને પદ્ધતિનું નામ આપેલ છે ખાસ હીટ એન્ડ ટ્રાયલ પદ્ધતિ. તો એ પદ્ધતિને આપણે જોઈએ સ્ટેપ વાઇઝ ક્લિયર કરવાની છે ને આપણે. વ્યવસ્થિત રીતે તૈયાર કરતું જવાનું છે એક એક વસ્તુને જ્યાં જરૂર પડે તે નોટબુકમાં લખતા જાઓ. કેમેસ્ટ્રી છે ખાલી વાંચવાથી ક્લિયર ન થાય થોડું લખવું પણ પડે આની અંદર. મેક્સિમમ સમીકરણો જોતા આવડી જશે પણ જ્યારે લખવા બેસો ત્યારે ક્યાંક ને ક્યાંક તમે ભૂલ કરશો. એટલે વ્યવસ્થિત એક એક વસ્તુ સમજતું જવાનું છે. તો રાસાયણિક સમીકરણનું સંતુલન પદ્ધતિનું નામ શું છે? પદ્ધતિ હીટ એન્ડ ટ્રાયલ. હીટ એન્ડ ટ્રાયલ પદ્ધતિ. હવે આમાં એક એક્ઝામ્પલ આપણને આપેલું છે. એક્ઝામ્પલ Fe પ્લસ H2O અહીંયા બને છે Fe3O4 અને પ્લસ H2 આ રીતે.
હવે આ પ્રકારનું સમીકરણ તમે જોતા જ ખબર પડી જાય કે આ સમીકરણ સંતુલિત નથી. 1 થી અહીંયા 1 જ છે, અહીંયા 1 થી 3 છે, ઓક્સિજન અહીંયા 1 જ છે, અહીંયા ઓક્સિજન 4 છે, હાઇડ્રોજન 2, હાઇડ્રોજન 2, બાકી બધું સંતુલિત, પણ બે વસ્તુ સંતુલિત સ્થિતિમાં છે નહીં. તો હવે આપણે સ્ટેપ વાઇઝ આને કેવી રીતે સંતુલિત કરી શકાય? તો પહેલો મુદ્દો અહીંયા ક્લિયર એ કરવાનો છે કે પહેલું વધુ પરમાણુ ધરાવતા અણુને પ્રથમ સંતુલિત કરવું. તો આમાં વધુ પરમાણુ કોણ ધરાવે? તો કે ઓક્સિજન. એમાં અણુ કોણ છે? તો કે Fe3O4. અહીંયા એવો તો પ્રક્રિયામાં બે બાજુ સંતુલિત કરવાની વાત થાય તો આપણે ઓક્સિજન 4 છે, એવો Fe3O4 છે, અહીંયા ઓક્સિજન પર 4 છે, આ બધું ઓક્સિજન H2O પાસે છે. આપણે વાત કરીએ કે ભાઈ પહેલા સૌપ્રથમ લેફ્ટ હેન્ડ સાઈડ એન્ડ રાઈટ હેન્ડ સાઈડ, એટલે કે ડાબી બાજુ અને જમણી બાજુ કુલ તત્વોની સંખ્યા કેટલી છે પહેલા તો આપણે એ જાણવાનું છે. એટલે પહેલા આપણે હજી એ શરૂઆત કરીએ, કારણ કે તમને લેફ્ટ હેન્ડ સાઈડ રાઈટ હેન્ડ સાઈડ આની વાત કરવી મારે. પહેલા તમને એ સમજાવી દઉં છું કે કુલ પરમાણુ સંખ્યા લેફ્ટ હેન્ડ સાઈડ અને રાઈટ હેન્ડ સાઈડ, એનો મતલબ એવો કે ડાબી બાજુ અને જમણી બાજુ. તો કે ભાઈ ત્રણ પ્રકાર, કેટલા પ્રકારના તત્વો છે? તો કે Fe છે, હાઇડ્રોજન છે અને ઓક્સિજન. એ સિવાય કોઈ ચોથા નંબરનું તત્વ છે નહીં. તો હાઇડ્રોજન, ઓક્સિજન અને Fe. હવે આપણે અહીંયા લખીએ તત્વોનો પ્રકાર: હાઇડ્રોજન, ઓક્સિજન, Fe. હાઇડ્રોજન છે કેટલા? તો આ બાજુ 2 છે, અહીંયા કેટલા? તો અહીંયા 2 છે. ઓક્સિજનની વાત આવે તો અહીંયા 1 છે, અહીંયા કેટલા? તો 4 છે. અહીંયા Fe કેટલા? તો 1 છે, અહીંયા કેટલા? તો કે 3 છે. ઓકે, કુલ પરમાણુ અહીંયા 4 અને અહીંયા 4 ને 2 6 ને 3 9 તત્વો આવેલા છે. તો બંને વચ્ચે ડિફરન્સ અહીંયા જોવા મળે છે તમને. આ ડિફરન્સનું સોલ્યુશન લઈ આવવા માટે આપણે સૌથી વધુ પરમાણુ ધરાવતા અણુ બંને બાજુ એને સંતુલિત કરવાના પહેલી વખત. તો કે પહેલી વખત વધુ પરમાણુ ધરાવતા અણુઓને સંતુલિત કરવા. તો એમાં ડાયરેક્ટ આપણે જોતા જઈએ એક વસ્તુ કે આપણે લેફ્ટ હેન્ડ સાઈડ અને રાઈટ હેન્ડ સાઈડ, હું ડાયરેક્ટ લખું છું, તમારી બુકમાં વસ્તુ બધી આપેલી છે ઓલરેડી. તમને વધુ પડતું હું લખતો નથી, તમને ખાલી જાણકારી માટે વસ્તુ લખું છું, એટલે ઇમ્પોર્ટન્ટ છે. લેફ્ટ હેન્ડ સાઈડ ની અંદર ઓક્સિજન ધરાવતું અણુ છે, એટલે કે H2O, અહીંયા છે Fe3O4. હવે બંને બધું સંતુલિત કરવા હોય તો અહીંયા 4 છે, અહીંયા મારે હાઇડ્રોજન પણ 4 જોતા હોય તો 2 વડે ગુણવા પડે, એટલે કે 2 થશે. અહીંયા 4 જ થશે એમ, કારણ કે અહીંયા 4 ઓક્સિજન છે. એટલે હવે મને શું મળી ગયું? તો કે મારે શું આગળ મૂકવાના છે? 2 મૂકવા પડશે આગળ. શા માટે? તો કે H2O છે, એની અંદર હાઇડ્રોજન કેટલા હતા? તો કે 2 હતા. હવે આખા અણુની ગણતરી કરું છું હું, આખા અણુની ગણતરી કરું છું. અહીંયા 4 ઓક્સિજન છે તો 4 × 4, પરંતુ મારે ધારો કે સોરી અહીંયા ઓક્સિજન 4 લેવાના છે, એટલે અહીંયા હું 1 × 4 કરીશ. મારે 1 × 4, 4 ના 4 કેમ લેવા દેવાના છે? પરંતુ અહીંયા ઓક્સિજન 4 વડે ગુણવા પડશે. 1 તો છે એને ગુણ્યા 1 થશે, 4 × 1 આ રીતે. તો હવે નવું સમીકરણ મારું શું થશે? તો કે Fe પ્લસ 4H2O ની પર તરીકે મને મળશે Fe3O4 પ્લસ સાથે જો એક વસ્તુ યાદ રાખજો, અહીંયા હું એકલા ઓક્સિજનને ક્યારે વધારી ન શકું. મારે અહીંયા શું કરવું પડશે? 4 આગળ અહીંયા મૂકી દેવા પડશે. અહીંયા શું થશે? 1 જ થશે, કારણ કે એમને લેવા દેવાના છે. અહીંયા 4 એકલા ઓક્સિજનને ક્યારે વધારી શકું નહીં. મારે આખા અણુને વધારવા પડે એક પરમાણુ માટે થઈને. ખાલી મારે ઓક્સિજનને 4 જોતા છે, મારે ઓક્સિજન 4 જોતા, પણ હું એકલા ઓક્સિજન 4 ન લઈ શકું. ધારો કે મને કોઈ H2O નો અણુ આપેલો છે આ રીતે, મને કોઈ કે મને 4 ઓક્સિજન જોઈએ, તો મારે 4 આગળ મૂકવા પડે. ખાલી 4 ઓક્સિજન એકલા ન ચાલે. તો એ શું થયું? 4 H2O થઈ ગયા, એક Fe3O4. તો મારું નવું સમીકરણ, એટલે આ ચોરસ ખાના છે હું અહીંયા દોરું છું, એનો મતલબ એ થાય
એનો મતલબ એવો થાય કે ભાઈ તમે કોઈ પણ અણુ હોય કે અણુની મૂળભૂત રચનામાં કોઈ જાતનો ફેરફાર કરી શકો નહીં. અહીંયા H2, હવે H2 કેટલા લેવા પડશે તો કે ભાઈ અહીંયા 4 * 8 થઈ ગયા એટલે અહીંયા 4 આવી જશે આગળ 4H2. ઓકે 4 * 8 અને 4 * 8 4 ઓક્સિજન થઈ ગયા અહીંયા. ઓકે પણ એ ખરેખર આપણે એવું કરવું પડે કે આને એમને લેવા દેવાના. હવે બીજી પદ્ધતિ પાછું બીજું સ્ટેપ આવે કારણ કે એક એક સ્ટેપ આગળ વધતું જવાનું છે. હજી પણ અણુ અસંતુલિત છે. ઓક્સિજન સંતુલિત થઈ ગયા પરંતુ હાઇડ્રોજન અહીંયા 4 * 8 છે અહીંયા 2 છે. તો મારે ફરી બીજું સ્ટેપ હાઇડ્રોજન માટે આ ઓક્સિજન માટે હતું. હાઇડ્રોજન માટે તો લેફ્ટ હેન્ડ સાઈડ રાઈટ હેન્ડ સાઈડ. હવે જો 4 કેમાં છે 4 * 8 સોરી H2O માં H2O ના અણુની અંદર હાઇડ્રોજન કેટલા છે 4 * 8 એટલે મારે અહીંયા લખવાનું 8 આ 8 થઈ ગયા. અહીંયા H2 માં હાઇડ્રોજન કેટલા છે H2 માં હાઇડ્રોજન 2 છે તો કેટલા વડે ગુણું તો મને 8 મળે. કેટલા વડે ગુણું તો 8 મળે. મને જો અહીંયા 4 મળતા હતા અહીંયા પણ 4 મળી ગયા. બે બાજુ સંતુલિત થઈ ગયા. અહીંયા 8 * 1 એટલે બરાબર 8 થઈ જાય. અહીંયા 2 ને કેટલા વડે ગુણું તો મને 8 મળે તો 4 * 8 એટલે અહીંયા મને મળશે 8. તો 2 તો હતા મારે 4 મૂકવા પડે તો કે નવું સમીકરણ મારું આ રીતે થશે અહીંયા કે ભાઈ Fe + 4H2O અહીંયા મળશે Fe3O4 અને પ્લસ 4H2 તો આ રીતે આપણે દર્શાવી શકાય. અને હજી પણ આ સમીકરણ આખું સંતુલિત નથી કારણ કે હવે લાસ્ટનું જે તત્વ છે આપણે ઓક્સિજન અને હાઇડ્રોજન બંને સંતુલિત કરી ગયા પરંતુ હવે સંતુલિત કરવાનું છે. આપણે કોને સંતુલિત કરવાનું છે તો કે Fe. આ બાજુ Fe 1 જ છે આ બાજુ Fe 3 છે તો કે હવે Fe માટે તો કે લેફ્ટ હેન્ડ સાઈડ રાઈટ હેન્ડ સાઈડ Fe 1 જ હતા. અહીંયા Fe કેટલા છે તો કે 3 છે તો અહીંયા 3 * 1 થશે પરંતુ અહીંયા એક જ Fe છે તેને 1 * 3 કરવા પડે બરાબર મને 3 મળશે. અહીંયા બરાબર 3 મળી ગયા તો 3 છે 3 જ છે પણ આ બાજુ મારે કેટલા લેવા પડે લેફ્ટ હેન્ડ સાઈડ 3 તો પૂર્વક મારે 3 મૂકવો પડશે. 3 Fe plus 4H2O Fe3O4 અને પ્લસ 4H2 તો મને આ સમીકરણ અહીંયા એક્ઝેક્ટલી હવે મળી ગયું આ કે 3Fe plus 4H2O Fe3O4 plus 4H2 આ એક સમીકરણ મળી ગયું. ઓકે પરંતુ હજી પણ જો સમીકરણને પરફેક્ટ બનાવવું હોય તો એની અંદર ભૌતિક સ્થિતિઓ છે. મેં હમણાં વાત કરી કે ભાઈ ભૌતિક સ્થિતિઓ ઘન તો કે એના માટે સોલિડ પ્રવાહી લિક્વિડ વાયુ ગેસિયસ ફોર્મ અને જલીય દ્રાવણ પાણીમાં બનેલા દ્રાવણ માટે એક્વા છે ક્યુ એવો શબ્દ અહીંયા ઉપલિપિમાં મૂકવામાં આવે છે. ઓકે તો આપણે અહીંયા એની વાત કરી ધારો કે તો ખરેખર આ પ્રક્રિયાની અંદર થોડું એ યાદ રાખવાનું છે તમારે કે Fe છે એ ધાતુ છે તો સોલિડ છે પરંતુ એ પાણી છે એ લિક્વિડ ફોર્મમાં નથી. Fe ની પ્રક્રિયા ઝડપથી કરાવવા માટે પાણીની વરાળ રાખવી પડે છે કે અહીંયા H2O ગેસિયસ ફોર્મમાં હશે. Fe3O4 છે ઘન અવસ્થામાં હશે એટલે કે આ સોલિડ હશે અને પ્લસ 4H2 તો અહીંયા આવશે વાયુ સ્વરૂપમાં. તો આ રીતે ભૌતિક સ્થિતિઓ અહીંયા મૂકી શકાય. તો આ હીટ એન્ડ ડ્રાય પદ્ધતિ દ્વારા આપણે એક સમીકરણને આ રીતે સંતુલિત કર્યું પણ મૂંઝાવાની જરાય જરૂર નથી. દર વખતે આપણે એટલા સ્ટેપ લેવાની કોઈ જરૂર નહીં પડે. જેમ જેમ તમે થોડું શીખતા જશો એટલે બધું વસ્તુ તમે રાસાયણિક પ્રક્રિયાના સમીકરણને એકદમ ઝડપથી સમીકરણો શીખતા થઈ જશો એ મને પૂરો વિશ્વાસ છે. પરંતુ તમારે
અમુક બાબતોનું ધ્યાન રાખવાનું છે. ખાસ તો તમને સંયોજકતા એટલે તત્વોની ખબર હોવી જોઈએ, ઓક્સિડેશન આ ખાસ તો મહત્વની વાત છે કે તમને ઇલેક્ટ્રોનની રચના ખબર હોવી જોઈએ. તત્વોની ઇલેક્ટ્રોન રચના ખબર પડી જાય એટલે તમને એ ખબર પડશે કે છેલ્લી કક્ષામાં રહેલા તત્વો છે ક્યારે ઇલેક્ટ્રોન ગુમાવે અને ક્યારે ઇલેક્ટ્રોન મેળવે. આ એટલી વસ્તુની જો તમને ખબર પડી જાય તો તમને પ્રક્રિયાઓમાં ક્યાંય બહુ વાંધો આવશે નહીં. પાયો કાપવો જોઈએ. ઓકે, હવે આપણા માટે બીજો એક આની અંદર મુદ્દો એક છે કે ઘણી બધી રાસાયણિક પ્રક્રિયા એવી હોય કે જેમાં અમુક પ્રકારની ભૌતિક સ્થિતિઓની જરૂર પડતી હોય છે. એ ભૌતિક સ્થિતિઓ કઈ કઈ તો કે ભાઈ જેમ કે અમુક રાસાયણિક સમીકરણો એવા હોય તો વાત કરીએ આપણે કે SO3 ની પ્રક્રિયા H2O સાથે V2O5 વેનેડિયમ પેન્ટોક્સાઇડ નામના ઉદ્દીપકની હાજરીમાં કરવામાં આવે તો મળે છે મને H2SO4. આ રીતે તો તમારે કે પ્રક્રિયા યાદ નથી રાખવાની કે આ શું છે ભાઈ, ક્યાંથી ક્યાં લઈ એવા બધું સલ્ફ્યુરિક એસિડની બનાવટ ક્યાં સંપર્ક વિધિ ના અંત બધું કઈ જરૂર નથી. હું તો ખાલી એ કહેવા માંગુ અમુક પ્રકારની પ્રક્રિયાઓમાં અમુક પ્રકારની સ્થિતિઓ કઈ કઈ તો કે ભાઈ કાં તો તાપમાનની જરૂર પડતી હોય, કાં તો દબાણની જરૂર પડતી હોય છે, કાં તો પછી ઉદ્દીપકની જરૂરિયાત ઊભી થતી હોય. આ જે કન્ડિશનો છે, તાપમાન છે, દબાણ છે, ઉદ્દીપક છે, તો અહીંયા વેનેડિયમ પેન્ટોક્સાઇડ છે ઉદ્દીપક છે, ત્યારે એને આ એરો જે બતાવવામાં આવે એરોની ઉપર અથવા નીચે મૂકવામાં આવે છે. ધારો કે આપણે એક સમીકરણ એવું છે કે કાર્બન મોનોક્સાઇડની પ્રક્રિયા પ્લસ H2 વાયુ સાથે કરવામાં આવે તો નીચે શું મળે આપણે તો કે CH3OH. અહીંયા આપણે મૂકી દઈએ 3 ને 4 ગંડી આવી જશે અહીંયા. તો જો કાર્બન મોનોક્સાઇડની પ્રક્રિયા ડાયહાઇડ્રોજન વાયુ સાથે કરવામાં આવે અને કેટલા તાપમાન દબાણે તો કે 340 વાતાવરણ દબાણે પ્રક્રિયા કરવામાં આવે તો અહીંયા મળે છે મને મિથેનોલ અથવા મિથાઇલ આલ્કોહોલ. મિથેનોલ અથવા તો મિથાઇલ આલ્કોહોલ જે આપણે દીપક તરીકે મળે. તો આવી ઘણી બધી પ્રક્રિયાઓ છે જેમાં ક્યાંક ઉદ્દીપક, ક્યાંક તાપમાન, ક્યાંક દબાણની જરૂરિયાત ઊભી થતી હોય ત્યારે જે પ્રક્રિયામાં જે આ રીતે A+B અહીંયા એરો C+D અહીંયા ઉપર તો નીચે મૂકવામાં આવે છે કે જે વધુ કન્ડિશનો બતાવે કે આ કન્ડિશનમાં આ પ્રક્રિયા થઈ શકે. ઓકે, ત્યાર પછી હવે એક ઇન્ટેક્સ પ્રશ્નો પર આપેલા છે કે મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવતા પહેલા શા માટે સાફ કરવામાં આવે છે. પાઠ્યપુસ્તકના પેજ નંબર 6 ઉપર આપેલા છે ઇન્ટેક્સ પ્રશ્નો પર. એ પેજ ખાસ કરીને એક પ્રશ્ન પહેલો છે કે મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવતા પહેલા શા માટે સાફ કરવામાં આવે. તો કે મેગ્નેશિયમની પટ્ટી છે કે મેગ્નેશિયમ ધાતુ છે એ વધુ સક્રિય ધાતુ છે. સક્રિય ધાતુ એટલે કે એની ઉપરનું આવરણ છે જે લેયર, મેગ્નેશિયમની પટ્ટીનું ઉપરનું લેયર એની ઉપર શું થઈ જશે એના ઓક્સાઇડનું આવરણ આવી શકે કારણ કે હવાની હાજરીમાં પ્રક્રિયા કરી લેશે. ત્યારે તમે જો આને ડાયરેક્ટલી પ્રક્રિયા કરવા જાશો તો આ ધાતુના આવરણ જે ધાતુના ઓક્સાઇડનું આવરણ છે એ યોગ્ય પ્રક્રિયા થવા દેશે નહીં. જેથી કરીને ઘસીને સેન્ડપેપર વડે સાફ કરીને વ્યવસ્થિત પ્રક્રિયા કરવામાં આવે છે. એના સિવાયનું આપણી પાસે પ્રક્રિયાઓ પણ આપેલી છે. હાઇડ્રોજનની ક્લોરીન સાથે પ્રક્રિયા ઝડપથી કમ્પ્લીટ કરીએ એને આપણે. તો કે હાઇડ્રોજનની ક્લોરીન સાથે પ્રક્રિયા તો હાઇડ્રોજન ક્લોરાઇડ મળે છે એને જવાબ લખું છું એટલે કે H2 Cl2 અહીંયા મળશે 2HCl કારણ કે હાઇડ્રોજન ને ક્લોરીન ક્યારે સ્વતંત્ર હોઈ શકે નહીં. અહીંયા મળ્યા મને હાઇડ્રોજન ક્લોરાઇડ. બીજું સમીકરણ મારી પાસે બીજી પ્રક્રિયા કઈ છે તો કે બેરિયમ ક્લોરાઇડ પ્લસ એલ્યુમિનિયમ સલ્ફેટ. બેરિયમ ક્લોરાઇડ એટલે કે BaCl2 પ્લસ Al2SO4 થાય એની પ્રક્રિયા થાય તો કે બેરિયમ સલ્ફેટ BaSO4 પ્લસ અહીંયા એલ્યુમિનિયમ 2 છે, ક્લોરીન 2 છે પરંતુ AlCl3 પરંતુ 2 લગાવવા પડશે. એલ્યુમિનિયમ 2 છે અહીંયા 3 તો બેરિયમ સલ્ફેટ મળે અહીંયા પણ 3 3 6 3 6 ક્લોરીન બેરિયમ 3 બેરિયમ સલ્ફેટ 3 સલ્ફેટ એલ્યુમિનિયમ 2 છે એલ્યુમિનિયમ 2 છે. પ્રક્રિયા એકદમ સરળ છે કઈ છે નહીં એમાં. પછી સોડિયમની પાણી સાથે પ્રક્રિયા તો અહીંયા સોડિયમ બીજા નંબરે સોડિયમ પ્લસ H2O
અહીંયા બનશે NaOH સોડિયમ હાઇડ્રોક્સાઇડ સોડિયમની પ્રક્રિયા પાણી સાથે કરવામાં આવે તો અહીંયા NaOH મળે પણ ધારો કે અહીંયા 2 લગાડવા રીતે તો ઓક્સિજન મારી પાસે કેટલા છે અહીંયા એક જ છે 2 લગાડો અહીંયા તો 2 ઓક્સિજન 2 તો હાઇડ્રોજન અહીંયા ધારો કે આપણે 2 લગાડીએ તો 2 × 4 એટલે પ્લસ H2O આ રીતે રિપલ મળે છે સોરી અહીંયા એક તો આપણે ઓક્સિજન 2 વપરાઈ છે અહીંયા ઓક્સિજન 2 વપરાઈ ગયા એટલે આપણે ખાલી H2 જ મળશે આ હાઇડ્રોજન વાયુ કારણ કે સોડિયમ 2 સોડિયમ હાઇડ્રોક્સાઇડ તો H2O છે એમાં H+ અને OH- આના રીતે છૂટા પડે OH તો અહીંયા વયા ગયા હાઇડ્રોજન તો એવા કેટલા છે આપણી પાસે 2 છે કુલ 2 બંને છે તો H2 રૂપે તો અહીંયા આવતા રહ્યા OH 2 હતા એ 2 આગળ પૂર્વક લખાઈ ગયો અહીંયા તો આ પ્રક્રિયા થઈ ગઈ પછી પ્રક્રિયા આપણી છે બેરિયમ ક્લોરાઇડ અને સોડિયમ સલ્ફેટના બેરિયમ ક્લોરાઇડ અને સોડિયમ સલ્ફેટના પાણીમાં બનાવેલા દ્રાવણો વચ્ચે પ્રક્રિયા કરતા બેરિયમ સલ્ફેટ અને સોડિયમ ક્લોરાઇડનું દ્રાવણ મળે હવે બેરિયમ ક્લોરાઇડ અને સોડિયમ સલ્ફેટ તો BaCl2 Na2SO4 તો ની પર શું મળશે મને તો કે બેરિયમ સલ્ફેટ 2NaCl સોડિયમ ક્લોરાઇડના 2 મોલ મળશે મને તો પ્રક્રિયા સિમ્પલ છે એકદમ આ બધી પ્રક્રિયાઓ છે હું તમને પાછી જ એક્ઝામ્પલ સહિત કરાવવાનો છું પાછી પરંતુ ત્યારે તમારા 9મા ધોરણનો બેઝ વધુમાં વધુ અહીંયા ક્લિયર હોવો જોઈએ તમારી પાસે કારણ કે તમને એ પણ ખબર હોવી જોઈએ કે બેરિયમ C+2 છે ક્લોરીન -1 Na+1 SO4 -2 Ba+2 આ -2 અહીંયા +1 -1 આ બધી જ બાબતો દ્વારા તમે તત્વોને વ્યવસ્થિત સંતુલિત કરી શકો અને સમીકરણો લખી શકો છતાં પણ આપણે નિરાતે કામ કરશો બધું પછી સોડિયમ હાઇડ્રોક્સાઇડની પ્રક્રિયા એને OH ની પ્રક્રિયા કોની સાથે કરવાની છે HCl સાથે તો સોડિયમ અને ક્લોરીન આ +1 છે આ -1 છે એટલે એ બની જશે NaCl પ્લસ હાઇડ્રોજન છે +1 છે OH છે -1 છે એટલે શું બની જાય અહીંયા H2O તો સોડિયમ ક્લોરાઇડ અને H2O તેનો મતલબ કે એસિડની પ્રક્રિયા બેઝ સાથે કરતા પાણી સોરી ક્ષાર અને પાણી મળે છે આપણને ઓકે તો આ ઇન્ટેક્સ પ્રશ્નો તો તમારા ક્લિયર થઈ ગયા હવે નેક્સ્ટ મુદ્દો આપણે જે નેક્સ્ટ લેક્ચરમાં ભણવાના છે આજે આપણે અહીંયા રાખવાનું છે ઓકે તો આમાં ક્યાંય લગભગ તમને પ્રોબ્લેમ હશે નહીં મારા ખ્યાલ મુજબ પણ થોડુંક સમીકરણો જોઈને તમે ડરતા હશો પરંતુ એનું પર આપણે મેક્સિમમ બને એટલું સોલ્યુશન લઈ આવશું કોઈ જાતનો પ્રશ્ન નહીં થાય તમને અને ખાસ કરીને 1 થી 20 તત્વો મેં અગાઉના લેક્ચરમાં પણ તમને કીધેલું છે વ્યવસ્થિત રીતે તૈયાર કરી લેવાના એની ઇલેક્ટ્રોન રચના એની સંજ્ઞા અને પછી આવા સમીકરણો તમારી પાસે કોઈ નેટ ઉપરથી એક્ઝામ્પલ મળતા હોય ને મોઢે ટ્રાય કરતું રહેવું ઓકે તો આપણે આજે અહીંયા રાખશું થેન્ક યુ